આહવા સરકારી માધ્યમિક શાળા ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલિંગ ઓફિસર તેમજ પ્રિસાઇડિંગ ઓફિસરોએ મતદાન કર્યું. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 26 વલસાડ ડાંગ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 173 ડાંગ વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલા હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આહવા સરકારી માધ્યમિક શાળા ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસર તેમજ ફિમેલ પોલિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. તેની સાથે આજરોજ 2, 3 અને 4 તારીખ દરમિયાન ચૂંટણીની આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. આ સાથે આગામી 7/5/2024ના રોજ યોજાનાર ઇલેક્શન બાબતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. હું મેહુલ કુમાર કે ખાંટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડાંગ. આપ સૌ મતદારોને અપીલ કરું છું કે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત તારીખ 7/5/2024ના રોજ જે મતદાન થવાનું છે તેમાં 26 વલસાડ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ 173 ડાંગ વિધાનસભા મત વિભાગમાં તમામ મતદારો પોતાના મિત્રો તેમજ ફેમિલી તેમજ આજુબાજુના તમામ લોકોને જાગૃત કરીને મતદાન મથક સુધી લઈ જાય અને તમામ લોકો લોકશાહીમાં ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે આપ સૌ મતદારોને હું મારી નમ્ર અપીલ કરું છું.